આજે છેલ્લો દિવસ અને છેલ્લા દિવસની મજા આપણે સૌ સાથે મળીને કરવાના છીએ અને અહીંયા પણ આપણે છેલ્લો દિવસ છે તો આજે જે પણ ભાઈને જે પણ બાઉન્સરને તમને જે પોઈન્ટ આપવામાં આવે એ પોઈન્ટ તમારે તોડવાનો નહીં અને કોઈને પણ કોઈ પ્રોબ્લેમ હોય અથવા કોઈ પણ કોઈ ઇસ્યુ થાય કોઈ માથાકૂટી થાય તો બીજા કોલ મને કરી દેજો અથવા પ્રભાતજીએ આપણે બધાએ ટૂંકમાં બરાબર રાહુલે હાર્દિકે શૈલેષભાઈએ બૂમ બૂમ બડી બૂમે અને હા બરાબર તો એકબીજાને કોર્ડિનેટ કરી અને પ્રોગ્રામને પૂરો કરવાની કોશિશ કરીશું કોઈને ઇસ્યુ ના થાય અને સરસ મજાનો પ્રોગ્રામ પૂરો થાય એ રીતનો ટ્રાય કરીશું અને કોઈ પણ એવું થાય તો ફોન કરી અને એકબીજા સંભાળી લેશું બરાબર ને તો આ રીતે આપણે સરસ મજાનો પ્રોગ્રામ પૂરો કરી અને સરસ મજાનો આનંદ લઈ અને સૌ સાથે ઘરે જઈશું બરાબર તો મળીએ જય માતાજી। આજે નવલા નવરાત્રનો છેલ્લો દિવસ છે અને ભારત વિકાસ પરિષદ દ્વારા મહાવિદ્યા દશમી તરીકે પણ આને ઉજવવામાં આવી રહ્યા છે એટલે નવમું નોરતું પણ કહેવાય છે અને દશેરા પણ કહેવાય છે પણ મારા ખ્યાલથી લગભગ નવમું નોરતું છે છેલ્લું અને સરસ મજાનું આયોજન કર્યું છે માતાજીનું જે મંદિર તરીકે જે શણગાર સજાયો છે સરસ મજાનું ડેકોરેશન કર્યું છે અને અહીંયા સરસ મજાની આજે નવલી નવરાત્રિ થવા જઈ રહી છે ત્યારે અહીંયા તમામ ભારત વિકાસ પરિષદના કર્મચારીઓ એમના મેમ્બરો અને સભ્યો અહીંયા પૂરજોશમાં તમે જોઈ શકો છો તૈયારીઓ ચાલી રહી છે। અહીંયા સામે સરસ મજાની બેઠક વ્યવસ્થા કરેલી છે આ બાજુ પણ સરસ મજાની બેઠક વ્યવસ્થા કરેલી છે અને બીજી વસ્તુ તમને કહું કે અહીંયા પણ સરસ મજાની બેઠક વ્યવસ્થા કરી અહીંયા તમે સામે જોશો તો ત્યાં એમના જે મેમ્બરો છે તે બી અહીંયા બેઠેલા છે અને અહીંયા મેઇન સ્ટેજ છે સ્ટેજની બાજુમાં તમે જોઈ શકો છો સરસ મજાનું ડેકોરેશન પણ સરસ મજાનું કરવામાં આવેલું છે અને અહીંયા મીટિંગ ચર્ચા વિચારી રીતે અહીંયા તમે સામે જોઈ શકો છો તો અહીંયા જે વીઆઈપી માણસો માટેની બેહવાની વ્યવસ્થા પણ કરેલી છે તો આ રીતે સરસ મજાનું આયોજન છે તો તમે છેક સુધી બન્યા રહેજો નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવવાનું બિલકુલ ના ભૂલતા અને આ વિડીયોને પૂરેપૂરો જોવાનું તમે ચૂકતા નહીં। મળીએ છીએ ત્યાં સુધી જય માતાજી।
લગ્ન કર્યા પછી જે પુરુષ છે ને પુરુષની હાલત સતત કામમાં વ્યસ્ત, પરિવારને સાચવવા સાથે સાથે પોતાના પત્ની અને બાળકોને સાચવતા હોય છે. તો એવો જ આ સરસ મજાનો કિસ્સો આજે ડીસા શહેરની અંદર સરસ મજાના સુગમ પાર્ટી પ્લોટની અંદર આવેલો ભાઈ છે અને એમના બાળક છે અને એમની ફેમિલી સાથે આવ્યા હતા. તો એમને અહેસાસ થયો કે ખરેખર લગ્ન પહેલા જે હતું ને મજા હતી અને અત્યારે લગ્ન પછી તો એમને એવું થયું કે બાળકો સાચવવાના અને વાઇફ રમે જાય. એટલે ખરેખર અદભુત નજારો કે પિતા કારણ કે પિતાની ફરજ નિભાવી તો ખરેખર બહુ કાઢું કામ કરશે. પિતા ગમે એટલું દુઃખ હોય સહન કરી લે પણ કોઈને વ્યક્ત ના કરી શકે, જ્યારે માતા પણ એ જ રીતે એનો રોલ નિભાવતા હોય છે. તો એના વિશે મા અને પિતા વિશે તો આપણે જેટલા બી શબ્દોમાં વર્ણન કરીએ બીજા બિલકુલ ઓછા છે. તો ખરેખર ધન્યવાદ છે આ પિતા અને બાળકને અને એમના મમ્મી તો હજુ ગર્ભે રહે છે. અને આ થોડું ચક્કર મારવા આવ્યા છે તો પાછળનો નજારો જુઓ. અહીંયા શું બાળકો બિચારા પિતા શું રમે, એટલે આ બહુ ભીડ છે, અંદર તો બહુ બધું ક્રાઉડ છે. તો અમારી સાથે મને રહેજો, મળીએ છીએ નેક્સ્ટ.
ત્યાંથી નજીક જાય છેલ્લા ટીમનો મેન બોસ ટીમ લીડર જેવું છે ઓકે પોઝિશન બહુ સરસ છે.